હળવે હળવે પાણી નાખજો કે ગોળો ફૂટી ન જાય. કઈ તમારા બાપે કરિયાવરમાંથી નથી દીધો હો. મોટા ભાઈ હેમાં અમારા બાપુ ને કરિયાવર ક્યાં વસમાં આવ્યા? વચમાં જ આવે ને કરિયાવર, કારણ કે તમે તો તમારા બાપની ઘરેથી કાંઈ લાવ્યા નથી. આ કીધું તું કાંઈ ને દીધુંય કાંઈ. હા, તો સાંભળવું તો પડે જ ને. પણ મોટા ભાઈ આપણે પહેલા જ વાત થઈ ગઈ હતી કે મારા બાપુને છે ને આ સાસુ દેવાની ફર નથી, તો પછી હવે આ લગન પછી આ હંધુય આવે ઈ સારું ન લાગે હો. હા, તો ઈ તો તમારા બાપને વિચાર કરવાનો હતો ને કે મારી છોડીને લગન પછી જો નો સાંભળવું હોય તો મેં ભલે ના પાડી, કરિયાવર આપી દઉં. જો ખાવા ખીચડી ન હોય ને એ લગન તો હરખ્યા કરે જ છે, એમાં કઈ નવી નવાઈની વાત નથી. પણ અમારા બાપુએ લગન તો હરખાય જ કર્યા હતા, પણ આ વાત પહેલા જ કરી હતી કે કાંઈ દઈ નહીં હકી. એ વાત હું કઈ જાણું નહીં. હવે સમાચાર મોકલી દેજો, કરિયાવર તો જોહે જ, એ ગાડા ભરીને, નકર આ રોજ મેના ટોણા સાંભળવા પડશે. પણ મોટા ભાઈ અમારા બાપુ છે ને પારકી મજૂરી કરે છે. હવે આ મને જે દીધું છે ને એ એના હાટું બહુ થઈ ગયું છે, એટલે આ ગાડા ભરીને આ હંધુય તમે બોલો છો ને ઈ મને તો વ્યાજબી નથી લાગતું. હા, વ્યાજબી કે મોંઘું એ હું ન જાણું. હા, તમારા બાપ દિવસે મજૂરી કરે રાતે શું કરે? હુવે. એક કામ કરો, આ તમારી માં ને તમારો બાપ બેયને કયો રાતે હોત મજૂરી કરવા માંડે, એટલે 2-3 વર્ષમાં છે ને આ કરિયાવર હંધોય ભેગો થઈ જાય. હું તો એમ કઉ છું કે આ એને છે ને એક દીકરીને જો હરખી રીતે નો હાંસવી શકતા હોય ને હા હરિયામાં તો ડૂબી મરવું જોઈએ. મોટા ભાઈ આવા વેણ ન બોલો. હા, વેણ આવા નો બોલું તો બીજું શું કરું? બોલો. જો આ મારો ભાઈ બુદ્ધિ વગરનો છે. હું તો એમ કઉ છું કે એને જ આ બધું કેવું જોઈએ. ઈ કઈ બોલતો નથી ને, એટલે જ મારે બોલવું પડે. પણ ઈ નોસ બોલે ને મોટા ભાઈ. પેલા આ કઈ વાત થઈ જ નહોતી, તો હવે ઈ તો નથી જ બોલવાના. હા, તમારે નો બોલવાનું હોય, પણ વાત થાય કે નો થાય કે સરવો, જો હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, આ ઘરમાં હરખી રીતે ટકે રોટલો ખાવો હોય ને સુખેથી, તો તમારા બાપને હમાસર મોકલી દેજો, ક્યાંય કરિયાવર દઈ જાય. મારા ભાઈને તો છે ને હાસુ કહું બહુ નસીબ વાળો. હા, બાયડી મળી કોરે કોરી કરિયાવર વગેરે. આ 5 જોડી ગાભા દઈ દીધા, થોડા ઘણા ઠામડા દઈ દીધા. એને કરિયાવર નો કહેવાય. અમે હું કઈ ભિખારી હતા તે એટલું દઈ દીધું મુઠ્ઠીમાં? મોટા ભાઈ હા, મને તો ઈ નથી સમજાતું કે તમે મારા શેઠ છો કે મારા હાહુ છો. હા, કદાચ મારા હાહુ જીવતા હોત ને તોય આટલા મેણા તો નો જ બોલત હો. હે કેસર વાવ, મોટું સંભાળીને વાત કરજો. તમે તમારા જેઠ આમુ જીભડી હકારો છો. કઈક મારા નાના ભાઈને કહે ને વિક્રમ ને, તો આ જીભડી છે ને મોઢામાં રહી જાય ને બહારથી હોઠ સિવાય જાહે. અને આ ઘરમાં રહેવું હોય ને હકેથી તો સમાચાર મોકલી દેજો. હા, નહીં તો પછી હરખાઈ નહીં રે. કરિયાવર તો જોહે ને જોહે. તો મોટા ભાઈ તમે તમારી નાની વહુ હારે વાત કરો છો. હા, કદાચ જો મારા જેઠાણી બોલ્યા હોત ને તો હું સાંભળીએ લેત, પણ આ તમારા મોઢે છે ને હા કઈ શોભા નથી દેતું. શોભા દે કે નો દે, મારા ઘરમાં છે ને બુદ્ધિ વગરના છે બધા. વ્યવહાર શું કહેવાય કોઈને ખબર નથી પડતી, એટલે મારે બોલવું પડે. તો એ બધામાં બુદ્ધિ હોત ને તો હું તમારી યારે બોલત નહીં. મને કાંઈ શોખ નથી થતો વવારું હારે બોલવાનો, પણ વવારું ને ભાન હોવી જોઈએ ને કે આ ઘરમાં કરિયાવર લવાય તો કહી દેજો, વારે તહેવારે આપી દે. એ કરિયાવર જ કહેવાય. હા, મારું ને વિક્રમનું હક પણ થયું ને. હા, તઈ મારા બાપુએ તમારા બાપુ હારે હંધે વાતચીત કરી હતી, પણ હવે તમારા બાપુ તો દેવ થઈ ગયા, એટલે તમે આ હંધુય બોલી શકો છો, બાકી તમે આ બોલી નો હકત. હા, કદાચ વાતચીત થઈ હશે. મારા બાપુ દેવ થઈ ગયા એટલે એની હારો હાર તારા બાપુની કીધેલી વાતે દેવ થઈ ગઈ. પણ વાહે હું છું ને દેવની વાહે દાનવ, અને આ દાનવને કરિયાવર તો જોહે. શું થયું? અમારા મેના રાણી મોહન કેમ બેઠા છે? વિક્રમ, હજય આપણા લગ્ન થયા
તે તમને હંધે ખબર જ હતી કઈ વાતની? કે મારા બાપુ કરિયાવર આપી શકે એવી પરિસ્થિતિ અમારી નથી. હા, તો એનું હું? તો લગ્ન થઈ ગયા, લગ્ન કરીને આ ઘરમાં આવી એનો ઘણો સમય થઈ ગયો, તો હવે આ મોટા ભાઈ આ કરિયાવરને લઈને બહુ ભેજામારી કરે છે. હા, મને ઘણી વખત સંભળાવ્યું છે એને. તારી હંધી વાત હાચી છે કે મોટા ભાઈને છે ને ખરિયાવરનો મોહ લાગ્યો છે. એને ગમે તે રીતે તારા પરિવાર પાસેથી કાં તો પૈસા જોઈએ છે અને કાં તો કરિયાવર. પણ વિક્રમ, આ હંધી વાતની એકવાર ચોખવટ થઈ ગઈ હતી ને, તો પછી આ લગ્ન પછી આ હંધી વાત આવે, હા આ વ્યાજબી નથી લાગતું હો. માણસ છે, માણસ જ્યારે પોતાની નકટાઈ ઉપર ઉતરે ને ત્યારે એને ગમે એટલો સમજાવ્યો હોય, ગમે એટલી એની હારે સોખવટ કરી હોય ને, છતાંય એના ઠેકાણે તો આવી જ જાય. સમજી? પણ અમારા મોટા ભાઈનું આવું જ છે. હા, પણ તમે એને સમજાવી શકો ને કે આપણે આ કઈ વાતની ચોખવટ નહોતી થઈ. અરે એકવાર નહીં, 1760 વાર મેં એને સમજાવ્યું કે મોટા ભાઈ, તમે જે આ હંધુય કરી રહ્યા છો ને એ હંધુય ખોટું છે. અરે તમારે શરમ કરવી જોઈએ થોડી. અરે એ જે મા બાપે પોતાની દીકરીના લગ્ન માંડ કર્યા, એટલો ખર્ચો ન કરવો જોઈએ, એના કરતા વધારે ખર્ચો કર્યો. અને હવે તમે કરિયાવર માંગો છો અને લગ્ન પહેલા તો ના જ પાડી હતી. અરે તમારી દીકરી છે ને એ પેરે લુગડે આવશે ને તોય અમારે હાલશે. તો આ શું સંતોય? પણ તો હું એ જ વાત કરું છું કે પછી આ લગ્ન પછી આ હંધુય મને તો છે ને, જો આ શું કહું ને, મારા બાપાને કહું ને એમાંય બીક લાગે છે. કેમ કે આ હંધી વાત મારા બાપાએ પહેલા જ તમને કરી હતી કે મને ખબર છે. મારી વાત સાંભળ. તારે છે ને આમાંથી એક પણ વાત તારા બાપુને કરવાની જરૂર નથી. હું તને શું કહું છું, ભાઈનો સ્વભાવ જ આવો થઈ ગયો છે. ના, આવો સ્વભાવ તો ન હાલે ને વિક્રમ. અરે પણ ભગવાને તને બે કાન આપ્યા છે. તારે છે ને એમની વાત મગજ ઉપર લેવાની જ નહીં. એક કાનેથી સાંભળી લેવાની ને બીજા કાનેથી જતી કરી દેવાની. પણ મારા બાપુ વિશે આમ તેમ બોયલા કરે છે અને આમ રોજ ઉઠીને ઘરમાં આવી ભેજા મારી હારી તો ન લાગે. હા, હું એકવાર સાંભળી લઉં, 2 વાર સાંભળી લઉં, પણ રોજ ઉઠીને હાસી વાત છે તારી કે જે ઘરમાં રોજ ને રોજ કંકાસ જોવા મળે ને એના ગોળાના પાણી હુકાઈ જાય, એના રોટલા અભડાઈ જાય. પણ તો એ જ વાત છે. અને જો માનું છું કે ભાઈ કરિયાવરની થોડીક આમ તેમ ભેજા મારી હોય તો એ તમારે લગ્ન પહેલા કહેવાનું હોય. આ લગ્ન પછી તો આ બધું હું માંડ્યું છે એમ. મારા ભાઈએ છે ને તારા બાપુને કૂવામાં ઉતારીને એનું વ્રત કાપી લીધું છે. સમજસ તું? આટલી વાતમાં હમેશ તો બહુ સારી વાત છે. મારો મોટો ભાઈ છે, નહીતર તને ખેત કે માણા કેવો છે. પણ તું ઉપાધિ ન કર. હું હજી મોટા ભાઈને સમજાવવાની કોશિશ કરી. એને કહી કે તમે હંધુય મેલો અને શાંતિથી તમે જીવો અને અમને જીવવા દે. સારું થઈ કહેવાની રીતે તમે કહી દેજો. સમજો, તું શાંતિથી હોઈ જાય છે. મારે વાડીએ પાણી વાળવા જવું પડશે કારણ કે રાતની લાઈટ છે. સંભાળીને જાજો. ત્યાં સુલાની રાખ ખોતરે કાંઈ નહીં વળે. મને તો એ નથી સમજણ પડતી કે હવે આપણે આ દીકરીના શેઠને કેમ સમજાવવા. મને આપણી દીકરી કેસરની બહુ ચિંતા થાય છે. હું હે ને મારી દીકરીની આંખમાં આહુણા જોઈને એમ થાય છે કે હું કરું ને એ લોકોનું તો માણસે આવવાનું તો ધૈર્ય. મારી છોકરી બિચારી અહીંયા કોઈ દી આંખમાં આહુણું નહોતું આવ્યું અને અહીંયા કોઈ દિવસ મેં હસતા મોઢે નથી જોઈ. માણસ કહે છે ને કે વડ જોઈને વરાય. આપણે લાલચમાં આવી ગયા. આપણને એમ છો કે આપણી દીકરીને આપણે મોટા ઘેરે દઈને તો જિંદગીમાં કોઈ દી ઢહરડા ન કરવા પડે.
તો કઈ પ્રકારના માણસ છે? લગ્ન કરીને હાહરે મોકલી દીધી અને હવે એમ કહે છે કે હજી થોડો કરિયાવર ગયો, કરિયાવર ઘટે છે. આવા પૈસા વાળા અરે ભિખારી કહેવાય, ભિખારી આને. આ મનના ભિખારી કહેવાય. આ સમજણ નથી મને પડતી કે હવે મારે કરવું શું. હવે એક તો આ રહેવા હાટું આપણે આ ઢાળિયા જેવું ઝૂંપડું વધ્યું છે, હવે એને વેચી દેવું તો ક્યાં રોડ ઉપર હોવું. એ લોકોને એટલી ખબર નથી પડતી કે આના મા બાપ પાસે ખાવા ખીચડી નથી અને હતું એટલું બધું ઉહેડીને દઈ દીધું છે, તોય હજી એની ભૂખ નથી ભાંગતી. માણાની ભૂખ છે ને ખાવાની હોય, એક વખત ખાય ને તો ભૂખ તો ભાંગે, આ લોકોની તો ભૂખ જ નથી ભાંગતી. હવે આપણે વેસાઈ જાય ને તો થાય. વિચાર કરું છું કે કરવું હું. શું કરવાનું હોય? એનો જેઠ છે ને, હા તો હવે ઠીક છે, એનો જેઠ છે, આ તો દીકરી છે ને એ ઘરમાં, બાકી આ તારા ઘરેણા વેચી માંડ ભેગું કરીને દીકરીનો પ્રસંગ કર્યો, કરિયાવર કર્યો. હવે હજી એનો જેઠ માગે તો પછી એક હવે એમ જ એક સહેલો રસ્તો છે, આપણે બે ઊભી બજારે વેચાઈ જાય અને કરિયાવર દઈ દઈ. હા શું કે છે, આ દીકરી છે ને એ સાપનો ભારો જ છે. એના હાટું ગમે એટલું કરો ને, દીકરી તો કઈ બોલવાની નથી, પણ જે જગ્યાએ હારે દીધી હોય ને એ હાવ ભિખારી નીકળે ને તો મા બાપનું જીવું હરામ થઈ જાય છે. અને ત્યારે એમ થાય છે કે આના કરતા તો વાંજિયા હોય ને એ હારા હોય. આપણા કર્મના જેટલા આપણે દોષ કાઢીએ ને એમાં આપણે પોગી નહીં વળીએ. અત્યારે તો મને સૌથી મોટી ચિંતા એ છે કે આનો રસ્તો હું શું કરે. કાયમ ભગવાન પાસે બે હાથ જોડીને કહું, ભગવાન મને આ મુસીબતમાંથી બારો કાઢ. જિંદગીમાં કોઈ દી ભગવાનની પાસે બે હાથ જોડીને એમ નથી કીધું કે મને લાખો રૂપિયા દે. બસ એક તમે દીકરી દીધી છે ને એ દીકરીને તમે સુખી રાખજો. હવે તો એ બેરો થઈ ગયો છે, કેટલું કેવું રોજ કઈ કઈને હવે એમ થાય છે કે આ પાણા આગળ છે ને પાણી રેડવા જેવું થાય છે. ઠીક, હવે આમ જો હું રસોડામાં તને લોટનો ડબ્બો ને એવું લાવી દઉં. એક રોટલો ઘડીએ ખાલી, આપણે બે અડધો અડધો ખાઈ તે કઈ લઈએ. 10 રોટલા જેટલા નથી આ લોટ પડ્યા, એક રોટલો છે, રોજ આ લહણ ખાઈ ખાઈને જિંદગી કાઢી છે. જાઓ લેતા આવો. લે હા તો એમને જ છે આ કિસલેટ બત્તી. આ હરકી નથી કરાવવા આપી તે હજી. હા તને મેં કીધું તું હરકી કરાવી રાખ. આ મારે આજે છે ને ભૈજાનો પ્રોગ્રામ છે, ત્યાં અંધારા તળવા મારે. તે તો તમારે કરાવી લેવાય, એવું કઈ ન હોય કે મારે જ જવું પડે. અરે યાદ ન રહ્યું, મેં તને કીધું તું ને યાદ કરાવજે એમ. તો મારે કેટલું યાદ રાખવું? તમને યાદ ન રહે ને બધું મારે યાદ રાખવાનું. હવે મારે આ પ્રોગ્રામ નું શું કરવાનું આજે કે? હા બધું યાદ, આમ તમે એમ હમણાં કીધું ને કે યાદ નથી રહેતું, બીજી તો ઘણી વસ્તુ યાદ રહેશે. કોકને મેણા ટોળા મારવાનું અને બાપ હમું કીધા રાખવાનું, એવું તો બહુ યાદ રહેશે. ઊભી રે, હું તને જવાબ આપું એ વાતનો, તું ઊભી રે. હું કહેશ તું? હા કોને 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 મેણા માર્યા મેં? કોની વાત કરતો? બસ હવે આ સૈણા બનવાનું નાટક રહેવા દ્યો. હંથી ખબર છે હું આ ઘરમાં જ રહું છું, આમ પરગામ નથી રહેતી. એટલે તું આ કેસર વહુની વાત કરશો? આ તો સમજી ગયા તો હું કામે મને ગોળ ગોળ રમાડો છો? હા તો એમાં કીધું તો શું થઈ ગયું? ઈ મેણા નો કહેવાય, વ્યવહારિક વાત કરી કહેવાય. વ્યવહારિક? હા હા વ્યવહારિક વાત કહેવાય. હું કામે તમે એની પાછળ હાથ ધોઈને પડી ગયા છો. હા કરિયાવરમાં નો લઈ આવી તો આપણે ક્યાં આમાં નાખે મગન શેકીએ? હા ક્યાંય ઘરમાં હમાતું નથી તમારું ડોહું. જો ઓલો ખૂણો ખાલી છે, પાછળના બે રૂમ ના ખૂણા ખાલી છે, એક તો આખો રૂમ જ બનાવવાનો છે. આ નવો કરિયાવર કેસર વહુનો આવે ને એની હાટુ. એમ કહો ને તમારું માથું ખાલી છે, થોડુંક એમાંય નાખી દઈએ. એને કહેવાય કે નમકની થેલીએ લેતી આવજે એટલે થોડુંક આમાં નાખ દઈએ. હા વાંધો નહીં, નમકની થેલી આવશે ને કરિયાવરમાં હારવાર તો ઈ હું લઈ લે. બરાબર, બોલવાની જરૂર નથી, બાકી કરિયાવર તો લેવાનો થાય જ છે. હાવ શીખણીના એટલે હાવ શીખણીના મૈરાસ તમે. તું સો ચીકણી ની, તાર બાપાએ દઈ દીધો એટલે તને કઈ કહેતો નથી એટલે તું. ઈ તો ફઈર હતી ને એટલે દીધો, બાકી નો દે બાપો. બાપાએ એવડી મોટી 20 વર્ષની કરી હોય કઈ એમને થયું હોય? ખેત મજૂર જઈને દાડીએ જઈને મોટી કરી હોય પરજાયું. આ તો પણ કહેવાય ને રાખે ઘરે, હું કામ દઈ દે 20 વર્ષની થાય એટલે. તમે હામાં આવ્યા તા જાન છોડીને, ભડભડિયો નતો મને. અને હું તમને હું કહું છું આપણી લપ મૂકો. આપણે ઘણાય વરો વીતી ગયા છે લગન, નકર હમણાં ઉખેરવા બેહું ને તો પછી મને બોલતા આવડે છે. હા તો કાંઈ વાંધો નહીં, બોલ ની. મારે કઈ જીભડી હેવાય નથી ગઈ, બોલતા જ મને આવડે છે. દેખાય જ છે
આ તમારી વહુ એટલે આ નાના ભાઈની વહુ થાય અને ઈ વહુ છે ને દીકરી સમાન કહેવાય. વહુને આમ મેળા નો મરાય. આ હાહુ ને જેઠાણી મારે ને તો કઈક હજી વ્યાસબી ગણાય. હા, એના બાપુ બિસાડો ગરીબ છે અને કદાચ નો દીધું તો હું થઈ ગયું, પણ કર્યાવર કરતા મોટી વસ્તુ એને આપી જ છે ને, સંસ્કાર. હા, સંસ્કારથી ને ઊંચો કર્યાવર નથી હોતો. સંસ્કારને હું ધોઈ પીવા આ ગામમાં બધા વાતું કરે તારા નાના ભાઈની વહુ કાંઈ નથી લાવી અને એનો બાપ ગરીબ છે, તું મારો વાક છે અને તું નથી બોલતી એટલે મારે બોલવું પડે. આ તો એમ માનો ને, હાલો સંસ્કાર નો હોય. હવે વહુ વાળું આવીને જ્યાં ત્યાં ભાટકવા વહી જાય ને કોકની આયરે બધે જ્યાં ત્યાં જણ આયરે બધે વાતું કરવા માંડે તો સારું લાગશે તમને? કોણે કીધું તને એવું? કોણે કીધું? ડેલીની બહાર પગ મૂકી જોવે જોઈ ખબર પડે. ના ના, તો તમે કીધું ને કે સંસ્કાર કરતા મોટો કર્યાવર કહેવાય. હા, તો હું કઈ ગામમાં બધારે વાતું કરવા જાય એને જ તે સંસ્કાર વગરની કહેવાય? આ સંસ્કાર વગરની જ કહેવાય. વ્યવહારિક દ્રષ્ટિએ કે ઊભા ન રહીએ કે નહીં? હું તમને પ્રેમથી ને કહું છું, હા રાડું પાડોમાં. હા, તમે એને શાંતિથી ને જીવવા દ્યો બિસાડીને. હું કામે એનું લોહી બાળો છો તમે? 3 ટક ખાય તો છે, ટાઈમે હુઈ જાય, ટાઈમે ઉઠે, ટાઈમે ખાય છે તો શાંતિથી. તમે 3 ટક નથી ખાતા? તમે માણસ હો ને તો એ માણસ છે, જનાવર નથી. પણ મેં જનાવર હોય ને એને ખાવા જોઈએ હાથ ટાઈમ. પણ મેં ક્યાં ના પાડી? ભલે ને ખાય હવા હુંડો, પણ મારે કરિયાવર લાવીને દે ને એટલે મને હોના નહીં લાગે. હા, શું કહું ને, આ બાયુનો સ્વભાવ સારો હોય. હા, ગમે એવી ટકટકણીના પેટની હોય ને તો એનોય સારો હોય. હા, આ એને તમે હારા કેવરાય. બાયુ કરતાય બે જ મૈરા છો તમે. કાંઈ વાંધો નહીં, જે કેવું ઈ કે, પણ મારે તો આ ઘરમાં કેસર વહુના નામનો કરિયાવર તો જો. આ સાવ હવે આ તમારા ઓલા લુખાવ ભેગો હું ભજીયાનો પ્રોગ્રામ હતો ને, જાવ ઈ લુખાવ ભેગા. એય મારા ભાઈબંધોને લુખા બુખા કહેતી નહીં હો. હાડી હા. 17 વાર લુખા. આ એના તરફથી જ પ્રોગ્રામ છે, આજ કોઈ લુખા નથી. આ કેસર વહુની છે. એટલે તમે થોડોક રૂપિયો કાઢો, કર્યાવરની છે ને ભૂખ હોય ઈ પાવલીએ નો કાઢો. નોજ કાઢે ને. હું લુખો નથી, લુખા બુખા કહેવાના નહીં. આ છે ને કેસર વહુનો બાપ લુખો છે. મને એને ખબર કે નથી આ તમે લુખાતા, નકર આવત જ નહીં. ઉપાડો લીધો છે આને તો કર્યાવર ગુંજાણ માથે બાંધીને ઉપર જાવું હોય છે. રામ રામ મહેન્દ્રભાઈ. રામ 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 રામ. બોલો હું આવ્યા? બેહવાનું કેવું તો નથી પણ હવે વેવાય સૌ તે બેહો, બીજું હું. હા, હું આવ્યા બોલો. મારી દીકરીને મળવા આવ્યો છું ભાઈ. કઈ લાવ્યા કે ધોયા વગરનું ધોતિયું પહેરીને ધોડ્યા આવ્યા? લાવવાનું હું એટલે કે હું સમજ્યો નહીં ભાઈ. કરિયાવર લાવવાનો હતો ને, પછી અહીંયા આવવાનું હતું. કરિયાવર તો ભાઈ હું અત્યારે તો ખાલી 2 હાથ લઈને આવ્યો છું. કરિયાવર થોડો લઈને અવાય? તો ખાલી હાથે છે ને માન સન્માન ન મળે ને, આવા શબ્દો સાંભળવા મળે. એટલે કહું છું કરિયાવર લઈને આવો ને તેથી માન સન્માન મળશે. પણ પ્રસંગ આપણે કર્યો તો એમાં દીકરીને કરિયાવર દીધો જ છે. દીધા તા ને, 5 ગોદડા, 5 ઓઢવાના, 5 થાળીઓ, 5 વાટક્યા. ઈ કરિયાવર નો કહેવાય, દીકરીને ભીખ આપી કહેવાય. અરે પણ અમારા ઘરની જે ફૈર હતી એ ફૈર મુજબ મેં તમારા બાપાને કીધું જ તું, અને તમારા બાપાએ એવું કીધું તું કે તમારી દીકરીને તમે પહેર્યા લુગડે વિદાય કરજો ને તોય અમને વાંધો નથી, પણ તોય મેં મારી ફૈર મુજબ દીધું. હા, તમારી ફૈર જે હોય તે તમારે જે વાત થઈ હોય મારા બાપ હારે. મારો બાપ તો ઉપર વયો ગયો એટલે એ વાતે એની હારે ઉપર વહી ગઈ. હું મારા બાપ જેવો નથી. હા, આ બધું છે ને વાતું છે, નક્કી થયું. મારે છે ને કરિયાવર જોઈ. આ ઘરમાં છે ને, આ ઘરમાં શોભે એવી વહુ જોતી હતી મારે. આ તમે છે ને પહેરે લુગડે મોકલી એમ ગણાય. તમારા બાપુ દેવ થઈ ગયા ને તે પછી તમારું વલણ ફરી ગયું છે. વલણ છે ને ફરી જ જાય, કારણ કે છે ને આ જયારે તમારી આ સોડીનું થોબડું જોઉં છું ને, મારું ભવન ફરી જાય છે આખું, વલણ નહીં. તમે મહેન્દ્રભાઈ જે બોલો એ મારા માથા હમા સવો. ગમે એમ તો તમે મારા દીકરીના જેઠ સવો ને. હવે હું તમને બીજું તો હું કહું, પણ 2 હાથ જોડીને તમને ખાલી એટલું કહું છું કે તમે મારી દીકરીને દખ ન દ્યો. દુઃખની તો છે ને હજી શરૂઆત થઈ છે. ક્યાંક એવું ન બને કે તમે જેમ તમારી દીકરીને પહેરે લુગડે વળાવી હતી એવી જ રીતે હું અહીંથી ક્યાંક પહેરે લુગડે ન વળાવી દઉં. અને હાથ છે ને જોડેલા કંઈક ભરેલા જોડો ને તો મને ગમે. આવા ખાલી હાથ જોડો તો મને કઈ ફાયદો નહીં ને. અરે પણ તમે વિચાર તો કરો. અમારા ઘરની અંદર અમે 2 માણસ અને 1 દીકરી હતી, એ તમારી ઘેર વળાવી દીધી. હવે અત્યારે અમે જેમ તેમ મજૂરી કરીને અમારું ઘર અકારીએ છીએ, ટકનું લાવીને ટકમાં ખાઈએ છીએ, અને તમે કરિયાવર કરો. અરે મારી પાસે તો કઈ વેચવા હાટું નથી, નકર હું વેચીને તમને દઈ દઉં. એ વાતે તમારી હાચી. માણાને આબરૂ હોય તોય વેચીને રૂપિયા મળે,
પણ તમારે તો એ નથી કા, એ તો હું હાવ ભૂલી ગયો. હવે બેઠા છો હું, જેથી કરિયાવર થાય ને તેથી આ ઘરમાં પગ મેલજો, નકર દીકરીને છે ને અહીંથી મને વળાવતા વાર નહીં લાગે. આમ તેમ ડોકા મારવાની જરૂર નહીં. અમારી દીકરી ગઈશ ક્યાં? નહીં મળે મળવા, અને ક્યાં ગઈ છે ને એ નહીં જાણવા મળે. હો, જાઓ જેમ ના આવ્યા ને એના પગલે પાછા વળાઈ જાઓ. અને ફરી વાર આવો ને ત્યાં ધોતિયા છે ને ત્યારે ધોયેલા પહેરીને આવજો, અને કરિયાવર લઈને આવજો પાછા. એમને ધોયડા નું આવતા, ધોયેલ મૂળાની જેમ. મજા આવી ગયો આજ તો. એ રામ, આ તારા હાથનું આખા રીંગણાનું શાક ખાય ને એટલે હાશકારો થઈ જાય. શું થયું? કેમ મુસાઈને બેઠી છો? પાછું કઈ થયું કે હું? હાજી રોજની માથાકૂટ છે, હિસ પાસી થાય ને. અરે પણ બાપા, મેં તને 1760 વાર કીધું છે કે તું છે ને આ બધી મગજમારીમાં નો પડ. થોડી દે હંધુઈ. કહેવાય છે ને કે જતું કરવામાં છે ને આપણું કાંઈ નથી જતું. હું જતુંય કરી દેત. જો વાત મારા હુતી હોત ને તો. કેમ તારા સુધી વાત હોત એટલે કઈ સમજ ન પડી? આજ મારા બાપુ આવ્યા હતા. લે, તે શું થયું? મળી કે નહીં તાર બાપુ? નત મળી. આ ગાંડી છો ને હાવ. એમની ઘરના આંગણે પોતાનો બાપ આવ્યો હોય ને દીકરી બાપને ન મળે તો કેવું લાગે? એવું તો કઈ કરાતું હશે. હા, મહેનત કર્યું. મોટા ભાઈ ના પાડી હતી બાપુને મળવાની. ઘરના ઉંબરાની બહાર નીકળવાની મને ના પાડી દીધી હતી, અને મને ના પાડી, નો મળવા દીધી. એનોય મને કાંઈ વાંધો નથી. મારા બાપુનું અપમાન કર્યું છે હો વિક્રમ. હદ કરે તું. આ મોટા ભાઈએ બાપુનું અપમાન કરી નાખ્યું. એ જ વાત છે. ખરેખર હો. આ દિવસે ને દિવસે હવે મોટા ભાઈ હાવ બગડીને બે હાલ થતા જાય છે. આ કરિયાવરની લાલસા એના મગજમાં એવી હાવી થઈ ગઈ છે ને કે એને ખબર જ નથી પડતી કે એને શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. આજથી લગી તો સમજા કે ભાઈ હા મને કરિયાવરનું કહે છે, પણ આજ મારા બાપુને બહુ કડવા વેણ બોલ્યા છે. એ તો મને ખબર છે કે મોટા ભાઈનું જ્યારે મોઢું ખુલે ને એટલે ગટરના ઢાંકણા કરતા વિશેષ હોય છે એનું વર્તન. પણ આમ જો છોડી દે ને હંધુઈ, તને તો ખબર જ છે ને કે મોટા ભાઈનો સ્વભાવ જ એવો છે. એ કોઈ દિવસ કોઈનું નહીં માને. પણ વિક્રમ, આ તમે શું બોલો છો? હા, મને જે વાંધો હોય એ હું તમને જ કહેવાની હું ને. અને આ તમે એમ કયો કે તું સાંભળી લે, જાવા દે, હા વાત તમે જ કયો સાંભળા જેવી છે. સાંભળા જેવી વાત નથી, પણ તું એક વાત કે મને, એક માણા જે નકતું થઈ ગયું છે એને તમે ગમે એટલું કઈ કયો, એને કઈ ફેર ન પડતો હોય, એને યારે લમણાઝીક કરીને શું ફાયદો? ઈ હાટું કહું છું કે એવું લાગતું હોય ને તો તું મોટા ભાઈની માફી માંગી લે. એને કહી દે કે ભાઈ જે થયું હંધું ભૂલી જાઓ, આ કરિયાવરનું માંડી વાળો અને શાંતિથી જીવન મને જીવવા દ્યો. પણ વિક્રમ, આમાં મારી કઈ ભૂલ જ નથી, અને તમે મને માફી માંગવાનું કહો છો. અરે જો વિક્રમ, મારાથી મોટા છે, હું માફી માંગી લઉં, પણ આજ મારા બાપુનું અપમાન કર્યું છે ને એ તો હું ક્યારેય નહીં ભૂલી શકું. હું તો તને હારા હાટું કહું, પછી તને જેમ યોગ્ય લાગે એમ કર. બીજું હું દેવરાજભાઈ. આવો ને સરપંચ. હા, તમે આ ગામને પાદર આમ નિમાણા થઈને કાં બેઠા? હું કરું? કોની મોર જઈને મારા દુખડા ગાવ? કાંઈ સમજાતું નથી મને. હવે મગજ કામ કરતું બંધ થઈ ગયું. એમ થયું કે વડલાના સાયા ઘડીક બેહું. પણ દેવરાજભાઈ, હા એવું તે શું થયું છે વળી કે તમારે અહીંયા મૂંઝાઈને બેહવું પડે?
કાંઈ તકલીફ છે? અમારા ભાભીની તબિયત બબિયત તો સારી છે ને? ના ના એવું કાંઈ નથી, દવાખાનાની તકલીફ નથી, પણ હા શું કહું ને તો ધર્મ સંકટ છે. હવે ધર્મ સંકટમાંથી કેમ નીકળવું ને એનો રસ્તો હું વિચારું છું. જો વાલા, આ સંસારમાં આવ્યા છે ને તો થોડી ઘણી તકલીફ તો રહેવાની, પણ જ્યારે તકલીફ હોય ને ત્યારે સામેના માણસને તમે કહો નહીં ને તો તમારું દુઃખ ક્યારે ઓછું ન થાય. અને તમને ખબર છે કે તમે છે ને મારા ભાઈબંધ જેવા છો, તો આ મને વાત નથી કરાતી તમારે કે હું પછી આ ગામનો સરપંચ છું એટલે સરપંચને કહેતા શરમ આવે? ના ના એવું નથી, પણ વાત જાણે એમ છે ને કે મેં મારી દીકરીના લગ્ન તો કરી નાખ્યા. હા, એ તો મને ખબર છે વાલા, દીકરીના લગ્નમાં હું તો આવ્યો જ છો ને, પણ કાંઈ હાહરિયામાં કેસરને તકલીફ છે? હવે લગ્ન કરી નાખ્યા, મેં દીકરીને હાહરે મોકલી દીધી. હવે ત્યાર પછી એનું જેઠ એમ કહે છે કે તમારા બાપે તમને કરિયાવર ઓછો દીધો, તો જે આ કરિયાવરમાં ઘટે છે ને એ બધું તમે પાછું તમારા બાપાને ઘેરે જ લઈ આવો. હવે દીકરીને હાહરે મોકલી દીધી, આ બધુંય થઈ ગયું, હવે પાછો મારે કરિયાવર ઊભો કરીને દીકરીને કરિયાવર કરવો કઈ રીતે? એટલે આ લગ્ન પછી એને પાછી કરિયાવરની માંગણી કરી? હા હા ઊંધું આયલું. હા તો ખોટું કહેવાય એનું. એને આવી રીતે કરિયાવરની માંગણી ન કરવી જોઈએ, પણ તમારે એના જેઠને સમજાવાય ને કે ભાઈ આ વ્યવહારે સારું ન લાગે, આ લગ્ન વખતે જે અમારાથી પોગાતું હતું એ અમે દીધું છે અને તમે બધી સોખડ ભરી તો વાત કરેલી હતી. વાત બધી કરી હતી, પણ જે વ્યવહારિક માણસ હોય ને એ વાતે ઊભો રહે. આ તો જાડી બુદ્ધિનો છે, બહુ કે તો લુગડા કાઢીને ઊભો રહે, નાગો માણસ છે, બધું ફરી ગયો હાવ વાતે. તો દેવરાજભાઈ, આ સંસારનો નિયમ છે, હા દુનિયામાં જે કપડાં કાઢીને ઊભા રહી જાય ને એની સામે છે ને આપણે એવા જ થવું પડે. તમે જો અહીંયા મૂંઝાઈને બેઠા રહો ને તો એ તમારી માથે માછલા ધોવે, એને છે ને વળતો જવાબ અપાય. દીકરીના બાપ હોય તો શું થઈ ગયું, એની સામે ઝૂકીને થોડું રહેવાય? તમારે એને કડક શબ્દોમાં કહી દેવું જોઈએ ને. કઈ તો બધું દઉં હમણાં, પછી ભોગવવાનું જ મારી દીકરીને રહી ને, છેવટે મારે દીકરીને મેકલવાની છે તો એ જ ઘેરે ને. હમણાં બગાડી નાખવું હોય ને તો કાંઈ વિચાર જ ન કરવાનો હોય. કાંઈ વાંધો નહીં દેવરાજભાઈ, તમે ઉપાધિ કરો માં. હવે આ કેસરના જેઠને છે ને હું મારી ભાષામાં સમજાવી, એને કરિયાવર જ જોઈ છે ને. હવે એને હું બતાવી કે લગ્ન પછી કરિયાવર માગે ને તો એ માણાની હાલત શું થાય છે. જબો, તમે જે પગલું ભરો એ મારી દીકરીનું ઘર બગડે નહીં એની તકેદારી રાખજો. દેવરાજભાઈ, હા કેસર તમારી એકલાની દીકરી નથી, પણ આ ગામની દીકરી છે. મારા બાપાએ મને કીધું હતું કે બેટા હા મારું પદ તને સોંપું છું, મારા પદની લાજ રાખજે. તો તમે જરાય મૂંઝાતા નહીં દેવરાજભાઈ. હા કેસર દીકરીને દુખે નહીં થાય અને એના જેઠને એનો કરિયાવરે મળી જાય. હા મારું તમને વસન છે, તમે જરાય ફિકર ન કરતા. કેસરનું ઘર હું નહીં ભંગાવા દઉં. જુઓ દેવરાજભાઈ, આ તમારે છે ને આ મૂંઝાઈને બેહવાની જરૂર નથી. આ હું એકલો નહીં, પણ આખું આપણું ગામ છે ને તમારી હારે છે. અને તમને આપણા ગામની ખબર છે કે ભલે ગામમાં આપણે બાતતા હોઈએ બોલતા હોઈએ, પણ વાત જ્યારે આપણા ગામની ઇજ્જત ઉપર આવે ને ત્યારે આપણું આખું ગામે ભેગું થઈ જાય છે. આ તમને ખબર છે ને, એટલે મૂંઝાઈને બેહવાની જરૂર નથી. હાલો તાવ સાબદા, આ તો તમારા ઘરે છે ને મારા ભાભીનાથનો સા પીને જવું છે, એટલે આ મારા ભાભીના મનમાં જે દુઃખ છે ને એ થોડું હળવું કરી દો. હાલો હાલો. તને કહું કેમ મૂંઝાઈને બેઠી છો? એ તો બધું મૂકો, પણ તમે આમ હરખાતા હરખાતા કાં આવું? જો હું મહાદેવના દર્શન કરવા ગયો હતો ને, તો ત્યાં મંદિરની બહાર વડલો છે, ત્યાં હું બેઠો હતો. હાવ ઉપાધિમાં ને ઉપાધિમાં આપણી દીકરીની ત્યાં આપણા ગામના સરપંચ ભગવાનભાઈ મળ્યા હતા, તે મને બધું પૂછતા હતા. તે મેં ઘણી વાર ટાળવાની કોશિશ કરી, પણ એ સમજી ગયા. આથી સમજી જ જાય ને, માણા હારો છે ને. પછી શું થયું? પછી એણે મને થોડુંક આશ્વાસન દીધું, પણ આશ્વાસનથી થોડા કંઈ કામ થાય. તે મને એની વાત ઉપરથી એવું લાગ્યું કે એને આપણી ચિંતા તો છે, તો આવો મોટો માણસ આપણી ચિંતા કરે
તો કદાચ મને એવું લાગે છે કે એ આપણું દુઃખ ભાંગશે ખરો. કાંઈ ન કરે જ છું. આપણી દીકરીના શેઠને થોડોક વ્યવહારે બે વેણ કહીને સમજાવે ને તોય સારું. હવે આપણી જેવા નાના માણસ ગરીબ માણસ એને ગમે એટલું કે ઈ નફટ સમજતો જ નથી. સમય આવશે ને આ ફેડો સમજી જાહે. આ તો કે ને છોકરા નથી ને એટલે, બાકી હમણાં દીકરી હોત ને તો હુંય ઘા મારત એને. હવે ભાઈ આપણે કોણ મારવા વાળા એને? એ પોક્ષે ભગવાન એને, અને સમયની થપાટ જઈ એને વાગશે ને તો એ સમજી જાહે. અને કહે છે ને બહુ સારું નથી દુખી માણાને દુખી કરવા ને એની હાયું લેવી ને એ જરાય સારું નથી. કોક છે ને બે ઝાપટ મારી જાય ને એ હજી હાલે, પણ ગરીબ માણાની હાયું છે ને કોઈ દી મુક્તિ નથી કોઈને. સરપંચની એક વાત તો મને બહુ ગમી. સરપંચ મને કહે કે તમે મૂંઝાવમાં, તમારી દીકરી છે ને એ મારી બેન જેવી જ ગણાય, હું એનો ભાઈ જેવો જ ગણાવ. આમ ઘડીક તો મને એની વાત સાંભળીને જીગર આવી ગયો. પણ હવે આપણે ગમે એમ તો દીકરીનો શેઠ છે, એની યારે કાંઈ આપણે બધાય થોડું આપણી દીકરીને વેઠવું પડે. કાંઈ વાંધો નહીં, સરપંચ આવ્યો છે ને વચમાં, સોજો ને બધું સારું થઈ જાય. હવે બીજું આપણે તો ન બોલી શકીએ અમુક શબ્દ, બાકી ઈ છે ને ઈ જે બે વેણ કહે ને તો આ ફેડો એનો ઝેડ છે ને ઈ સીધો થઈ જાય. એની પાસે હોદો ખરો ને. ઠીક, હવે આમ જો હું હાથ પગ ધોઈને આવું, બસ આપણે ઓસરી બેહીને વાળું વારું કરી કરી લે હાલો. રામ રામ. રામ રામ. કાંઈ ઓળખાણ ન પડી. કોણ છો તમે? હું માધવ પરથી આવું છું. બોલો નહીં, શું કામ છે? અજાણ્યા માણસ લાગો છો આ ગામમાં. અરે ભાઈ તમે? હા બે, તમે કેવી રીતે ઓળખો છો આને? કોણ છે આ? હું કહું, હું માધવપરનો સરપંચ. હા તો સરપંચ. અરે બેહો બેહો. ના ના, હું બેહવા નથી આવ્યો, પણ તમને એક અરજ કરવા આવ્યો છું. સરપંચ થઈને વળી મને શું અરજ કરવાની હોય? કઈ કામ હોય તો બોલો, ફડાકે કરી નાખીએ. એ તો ભગવાનની દયા છે કે કોઈને કામ ચીંધવું નથી પડતું. પણ કહેવાય ને કે જ્યારે ગામની દીકરીને વળાવી હોય ને અને એ દીકરીને દખ પડતું હોય ને તો એક સરપંચ તરીકે મારી ફરજ આવે છે કે મારા ગામની દીકરીનું દુઃખ ભાંગું. હા જો તમારા ગામની દીકરી અને આમ ગોળ ગોળ વાત કરો ને, એ મારે છે ને પહેલેથી એવું છે, થોડુંક આમ નાનું મગજ ઓછું કામ કરે. સીધી વાત કરો ને તો ખબર પડે. હા તો વેવાય સાંભળો, સીધી વાત ઉપર આવું. હા, અમારા ગામની દીકરી છે, દેવરાજભાઈની દીકરી. હા એ તો ખબર જ હોય ને, મારા વેવાય છે એટલે. દેવરાજભાઈ મારા બાપ સમાન છે, એ નાતે આ મારી બેન. હા, તમે મારી બેનને કરિયાવર બાબતે જે હેરાન કરો છો ને એટલે તમને સમજાવવા આવ્યો છું કે લગ્નના આટલા સમય પછી આ તમે કરિયાવર માગો છો એ યોગ્ય નથી. તમે માધવપરના સરપંચ છો એમ કીધું ને તમે, અને દેવરાજભાઈને તમે બાપ સમાન ગણો છો, અમારા કેસર વહુને બેન માનો છો, તો આ લગ્ન વખતથી માનો છો કે હમણાં માનવા મળ્યા એમ? જો આમ તો આખું ગામ મારો પરિવાર જ છે, આખા ગામને હું મારો પરિવાર જ સમજુ છું, પણ કહેવાય ને કે અમુક વાતની જાણ પાછળથી થાય, એટલે એમ સમજી લો ને કે કેસર આજથી જ મારી બેન છે. તો પછી આજથી જ તમારી બેન હોય તો ખાલી આ છે તમે આવ્યા નહીં હો કઈ? ધ્યાન રાખો ને બોલવામાં. બોલવામાં શું ધ્યાન રાખે? એનો હગો ભાઈ છે એટલે કે વેવાય, અને બાજુના ગામના સરપંચ આપડા વેવાય, તો પછી વહુ થોડા દુખી થાય આ ઘરમાં? મોઢે માગ્યું મળે. આપણી ઘરે મહેમાન આવ્યા છે એને આગતા સ્વાગતા કરવાની હોય ને તમે નો બોલવાનું બોલવા માંડ્યા છો. રહેવા દો બે, રહેવા દો. એ જે બોલે છે ને એ બરાબર જ બોલે છે, કારણ કે માણસ જેવો હોય ને, જેવો એનો સ્વભાવ હોય ને એવી જ વાણી બોલે. કાગડાના મોઢામાં ક્યારે રામનું નામ ન હોય. બોલો, હું તમારી માંગ છે, હું જોઈ છે તમારે. માંગમાં તો શું છે કે લગ્ન તો વિચારી લેજો, મોકો મળ્યો છે, ક્યાંક ઓછું ન મગાઈ જાય. અરે જો આ માધવપર ગામનો સરપંચ બોલતો હોય તો ઓલી કહેવત નથી, આવેલો મોકો ચૂકે ને એના મોઢા ઉપર લોકો થૂકે. હે, હું એવો માણસ છું, મોકો કોઈ દી ચૂકતો નથી.
કાંઈ વાંધો નહીં. તો આજ માગી લ્યો. હું પણ જોઈ લઉં છું કે તમારું કાળજું કેવું છે. તો પછી તમારા બે હાથ ખુલ્લા મૂકી દો અને તમારી પટારામાં જે હોય ને જેટલું ધન આવવા જોડે એટલે મારું પેટ ભરાઈ જાય. બસ કરો, હારા નથી લાગતા. જે ગયા ને એનું નામ ડૂબાડવા બેઠા છો તો શરમાતા નથી? હું કમી છે આપણા ઘરમાં? ખાધે પીધે ખોટ નથી, બાપ દાદાની જમીન આટલી છે, આવું ખોડું છે, છતાંય કરિયાવરમાં મોઢું મારો છો. શું કરશે? અત્યારે તો તમારે સંતાન નથી, કાલ સવારે સંતાન થાય ને એની તમારા પર છે ને ગર્વ નહીં થાય, અફસોસ થાય કે કોણ મારો બાપ નીકળો. સંતાન થાય તો અફસોસ રહે ને. હા, બધાની હાયું જ લીધી છે, કોઈની દુઆ નથી લીધી. જુઓ વેવાઈ, મારા પટારામાં છે એ અડધું નહીં. કદાચ તમે માગો ને તો હંધોય આપી દઉં. મારા ગામની દીકરીનું મેણું ભાંગવા હાટું છે ને કદાચ મારે વેસાઈ જવું પડે ને તોય વેસાઈ જાઉં. એટલી હૈયામાં આમ લઈને આવ્યો છું. એક વાત યાદ રાખજો, હા તમે જે કરી રહ્યા છો ને એ કાયદાની વિરુદ્ધ છે. જો હું ધારું ને તો તમને તમારા ઉપર કેસ કરીને જેલના હરિયા પાછળ ગણાવી દઉં છું. પણ એવું કરું ને તો મારી બહેનની આબરૂ ઉછળે. કાંઈ વાંધો નહીં, તમે માગ્યું છે ને એનાથી જો બમણું ન આપું ને તો એવું માનજો કે હું માધવપરનો સરપંચ નહોતો ગયો. હાલે આવજો, ગાડા ભરીને લઈ જાયજો, જેટલું જોવે એટલું લઈ જાયજો. હા બેન, તારે ઉપાધિ કરવાની જરૂર નથી. તારા બાપુને વસન આપીને આવ્યો છું કે તારી આંખમાં આવેલા આહુડા જો હૂકવીને ન આવું ને તો માનજો કે મારી માએ પથરો ઝીણ્યો હતો. ઉપાધિ કરતી નહીં બેન. અને ભાઈ, એક જાતા જાતા એક વાત કહેતો જાઉં છું. તમે અમારા ગામની લક્ષ્મીને લઈને આવ્યા છો, એની કદર કરજો. જો લક્ષ્મી રીસશે ને તો તમારું અભરે ભરાય, પણ જો એ ખીજાશે ને તો ખાવા ધાન નહીં. જય શ્રી કૃષ્ણ. ઉભા રહો સર, મારે તમને કંઈક કહેવું છે. બોલી જાઓ. હજી કંઈક માગવાનું બાકી રહી ગયું હોય ને તો એ માગી લેજો. આજ મોકો છે, ફરીવાર આ દી નહીં ઉગે. તમે મને તમારી પૂરી સંપત્તિ આપવાની વાત કરીને ત્યાં જ હું સમજી ગયો હતો કે તમારામાં કેટલા સંસ્કાર છે. તો પછી હા, તો મારા ઘરની લક્ષ્મી છે, એની ઉપર હું કેમ ભરોસો ન કરું કે આ સંસ્કારી છે. અરે કરિયાવર ન લાવી હોય તો કાંઈ વાંધો નહીં, એમ નહીં, હું એનો સ્વીકાર કરી લઈશ. કરિયાવરની માંગણી કરતો હતો કારણ કે મનમાં ક્યાંય ખૂણે ખાંચકે લાલચ ભરાઈ ગઈ હતી. પણ ગુનેગાર હું તમારો નથી કેસરવો, તમારો ગુનેગાર છું. માફ કરી દેજો. નાના મોટા તમને ન બોલવાનો બોલ્યો છું. તમે મને આ ફોજદારીનો ગુનો નોંધાવવાની વાત કરી એટલે મારામાં પરિવર્તન નથી આવ્યું, એ તમને કહી દઉં છું. હા, જ્યારે અંદરથી નીકળે ને પસ્તાવાના આહુડા ત્યારે જ ખબર પડે કે માણસ કેટલો હાસો અને કેટલો ખોટો. પણ એક વાત જરૂર કહીશ સરપંચ સાહેબ, ખરેખર ધન્યવાદ દેવો પડે તમને કે તમારા ગામમાં મેં કહેવાય ગોત્યા. જો ખરા અર્થમાં પસ્તાવો થતો હોય ને તો મારો બાપ સમાન દેવરાજભાઈ બહુ દુઃખી છે. બની શકે તો એના આહુડા લૂસી નાખજો. વસન આપું છું કે એના દુઃખના દિવસો ગયા. જય માતાજી. જય માતાજી. હવે મગજને છે ને થોડીક વાર આરામ દ્યો
હવે અડધી રાત થઈ, હવે તું ભેગા થાવ આપ. હાલો, બહુ ઝાઝા વિચાર નથી કરવા. હવે હું આ છે ને બધું પતાવું છું ને પછી ભૂઈ જાય. હાલો. મારી દીકરી કેસર. રામ રામ દેવરાજ. બાપુ બેટા કેસર. રામ રામ. તમે બધા હટાણે? હા અટાણે કઈ તકલીફ નથી થઈ ને કઈ? ના ના અચાનક આમ અડધી રાતે તમે બધા? જો ચિંતા કરો ને એવું કાંઈ નથી. એક વાત કરવા માટે આવ્યા છે મોટા ભાઈ. પણ મહેન્દ્રભાઈ, તમારે અટાણે મોડેકથી અત્યારે આવવાની ફરજ શું પડી ગઈ? તમે દી નો ઉગવા દીધો? દેવરાજભાઈ, જો અત્યારે નો આવ્યો હોત ને તો કદાચ રાત કાપવી મારા માટે મુશ્કેલ થઈ પડી. એટલી અટાણે ધક્કો થયો છે. અને મને કરિયાવરની માંગણી કરવા નથી આવી. હું તમારી માફી માંગવા આવ્યો છું. મને હા, તમને કદાચ એમ થતું છે મનમાં કે આ દાનવ અચાનક દેવ કેમ બની, પણ આ બધું છે ને તમારા ગામના સરપંચ ભવનભાઈના લીધે શક્ય થયું છે. હા, ભવનભાઈ ન આવ્યા હોત ને તો કદાચ હું દાનવનો દાનવ જ રહેત, ત્યારે દેવ ન બની શક્યો હોત. પણ આમ તો દેવ કહેવાને લાયક નથી, કારણ કે તમારું બહુ અપમાન કર્યું છે. આ તમારી લક્ષ્મી જેવી દીકરીનું બહુ અપમાન કર્યું છે. મને આની કદર નહોતી, ફક્ત કરિયાવર દેખાતો હતો, અને એ પણ મારો જીવ છે ને બાયું કરતા જાય એવો થઈ ગયો હતો. મહેન્દ્રભાઈ, એ વાતની માફી માંગવા આવ્યો છું. હવે તમારે બહુ હાથ નથી જોડવા. અમે તો દીકરી વાળા છીએ. દીકરીનો બાપ શું, ગરીબ શું, અને સહન કરવું, લોકોનું સાંભળવું, આ તો બધું હવે અમને ટેવ પડી ગઈ ખોટા છે. પડો છો દેવરાજભાઈ તમે, કારણ કે તમે ગરીબ નથી, બહુ ધનવાન છો. અને આ ધરતી ઉપર જેટલા બાપને દીકરીઓ છે ને એ હંધાય ધનવાન છે. અરે ગરીબ તો મારી જેવા માણસો છે, તમે નહીં. દેવરાજભાઈ, હાસા ધનવાન તો તમે કેવા. હા, દીકરીનું કન્યાદાન એનાથી ને ઉસુદાન એકય નથી આ જગતમાં. અને જ્યારે મંડપમાં હસ્તમેળાપ થાય છે ને ત્યારે તમને ખબર જ છે કે છોકરાનો હાથ નીચે અને છોકરી એટલે કે કન્યાનો હાથ ઉપર હોય છે. એટલે હાસા દાતા તો તમે જ કહેવાઓ. એટલે દાન આપનારનું મસ્તક છે ને હંમેશા ઊંચું જ હોય છે, અને દાન લેનારનું નીચું હોય છે. એટલે તમે આ કન્યાદાન કર્યું છે ને એટલે તમે મોટા દાનવીર છો. અરે બેન, આ તો છે ને તમારી મોટપ છે, એટલે તમે આ બધું મને કહો છો. પણ એક દીકરીના બાપ તરીકેની જે મારી ફરજ હતી ને એ તમે કર્યું છે. અને આ બધું તો આદુકાળથી આયલું આવે છે, યુગો યુગોથી. આપણે કે તમે કોઈ નવાઈ તો નથી કરી. તમે ભાગ્યશાળી કેવો કે તમારે ત્યાં લક્ષ્મી છે. મહેન્દ્રભાઈ, આ અમારા ગામના સરપંચનો હું જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. સાચી વાત છે. એને જે કીધું ને એ કરીને દેખાડ્યું. હા બાપુ, એની આવ્યા હતા ને તો મને એવું ન લાગ્યું કે આપણા ગામના સરપંચ છે. હા, શું કહું ને તો હા, મારો હગો ભાઈ આવીને ઉભો રહ્યો હોય ને એવું લાગ્યું. અરે એને તો ન્યા લગી કીધું કે મારું જેટલું છે ને એ હંધુય હું કરિયાવરમાં આપી દઉં. તો બેટા, હવે જો તારી એ ફરજ પડે એ તું ચૂકતી નહીં. હું બાપુ? રક્ષાબંધન આવે ને એટલે આપણે સરપંચને છે ને તારે રાખડી બાંધવાની છે. હા બાપુ, સારું થયું તમે મને કીધું, નકર મને તો આવી ખબર જ નહોતી પડતી. હવે એ જવાબદારી તમારે નિભાવવી પડશે. કેમ જ્યારે તમારા ગામના સરપંચ સાહેબે અમારી આવડી મોટી મુસીબત એક પળવારમાં જો દૂર કરી દીધી હોય તો મારી ફરજમાં તો આવે જ ને હા, કે હું એની કેણી મારું. હા, ઠીક. હવે બેહો ઘડીક, બધા આપણે ચા પાણી બનાવીએ, રાતે બેસીને ચા પાણી પીએ.